ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય સોમનાથ, હર હર મહાદેવ મિત્રો. તો આજે આપણે ગીર સોમનાથ જિલ્લાના આવેલા વેરાવળ તાલુકાના ભીડિયા ગામે છે. તો આજે તમને હું બતાવું છું કે આ છે બોટનો પ્રવેશ દ્વાર, એટલે કે અમારી ભાષામાં કહીએ તો પાડો કહેવામાં આવે છે. તો સામે બંદરનું કામ ચાલી રહ્યું છે. ક્રેન દ્વારા ત્રિકોણિયા એટલે કે પાટાને મૂકી રહ્યા છે. તો આ બાજુ તમને બતાવું તો આ છે વેરાવળ બંદરનો નજારો મિત્રો. તો અત્યારે ફિશિંગ બંધ છે. તો સામે પણ એક તમને જેસીબી દેખાઈ રહી હશે. તો આ છે લોજ એટલે કે બાજ પણ કહી શકીએ આપણે. તો હું અત્યારે બોટ પ્રવેશ દ્વાર એટલે કે બારા ઉપર છે. તો આ છે બારો. તમારી પાછળ સાઈડ તમે જોઈ શકો છો મોટા મોટા પાટા, એને ત્રિકોણિયા પણ કહેવામાં આવે છે મિત્રો. તો અહીંયા સરસ મજાનું બંદરનું કામ ચાલી રહ્યું છે અત્યારે. આ બાજુ તમને બતાવું તો લગભગ 50% બંધનનું કામ પૂર્ણ થઈ ગયું છે મિત્રો. તો હું અત્યારે નવરો હતો તો અત્યારે અહીંયા આવી ગયો તો બધું જોઈ શકાય છે. જો સામે છે તે વેરાવળ બંદર છે ને આ છે અમારું ભીડિયા બંદર. હું ભીડિયા બંદર પર રહું છું મિત્રો. તો અત્યારે 50% બંદરનું કામ પરિપૂર્ણ થઈ ગયું છે. લગભગ 50% તો થઈ જ ગયું છે મિત્રો. આ છે છત્રી બનાવેલી. તો અત્યારે સિઝન ઓફ છે એટલે કે મચ્છીમારી પર બંધ છે, બરાબર. તો અત્યારે કોઈ બોતો ચાલુ નથી. તો બંદર અત્યારે ખાલી તમને દેખાઈ રહ્યો છે. સિઝન ચાલુ થાય એટલે અહીંયા તમને બોટ રાખવાની પણ જગા ન મળે, કેમ કે અત્યારે બોટો બધે ચડાવેલી છે. સામે તમને દેખાઈ રહી છે બોટો ચડાવેલી. તો આ છે ભીડિયા બંદર મિત્રો. તો અહીંયા અત્યારે નાની નાની હોડીઓ વાળા મચ્છીમારી કરી શકે છે, પણ બંદર એટલે કે ચેનલમાં રહીને. તો આને કહેવાય ચેનલ. બંદર પણ કહી શકીએ, ખાટો પણ કહી શકીએ. અત્યારે નાની નાની હોડી વાળા તમને દેખાઈ રહ્યા છે, ફિશિંગ કરી રહ્યા છે તે લોકો બંદરના ચેનલમાં. તો આ છે ધૂળ કાઢવાનું બાજ છે વેરાવળ બંદર. તો સામે તમને દેખાઈ રહ્યું છે બીજું પણ એક બાજ દેખાઈ રહ્યો છે મિત્રો. તો ને બતાવું થોડુંક આગળ જઈને, કેમ કે આ પથરીલો રસ્તો છે. અહીંયા પગ સાવચેતીથી મેળવો પડે છે મિત્રો. જોઈ શકો છો તમે, આમાં પગ લસપી જાય એટલે આપણે પગ વગર ન થઈ જાય મિત્રો. તો મિત્રો આને નાનકડી હોડી પણ કહીએ છીએ, પીલાણી પણ કહી શકીએ, ફાઈબર પણ કહી શકીએ. તો આ છે તેમના ઝાડુ. કદે અહીંયા રાખેલું છે અત્યારે, સિંગમાં નથી જતા, ઝાડુ રાખેલા છે અત્યારે. તો રસ્તો બતાવું તમને કેવો છે. આ ડેન્જર રસ્તો છે. હજી અહીંયા કામ હજી બાકી છે થોડું 50%. ચાલો તમને થોડુંક આગળ જઈને બતાવું. તો મિત્રો આ છે આપણો વેરાવળનું બંદર. આ છે પ્રવેશ દ્વાર. મેં તમને આગળ બતાવ્યું. તો ત્યારે હું ત્યાં હતો પેલી જગ્યાએ ગ્રીન લાઇટ છે ત્યાં હતો. તો અત્યારે હું જેટી પર આવી ગયો છું. તો આ જેટી પરથી તમને થોડુંક નજીકમાં બતાવું તો તમે સામેની સાઈડમાં દેખાઈ રહી છે બોટો ચડેલી. ને આ છે લોજ. આગળ મેં તમને કીધું કે આનાથી ધૂળ કાઢે છે, ગત્તર કાઢે છે, જે જમીન આપણા બંદરની અંદર ક્રેન દ્વારા જે ખોડીને કાઢીને
આમાં નાખે છે ને આ છે પછી તેને બારોબાર ફેંકી આવે છે. તો આ છે લોજ ને સામે પણ એક ચટ્ટી દેખાઈ રહી છે, ત્યાં પણ લોજ છે. તો આ અત્યારે વેળાવળના ભીડિયા બંદર ઉપર કામ ચાલી રહ્યું છે. લગભગ 50% તો કામ પૂર્ણ થઈ ગયું છે. મેં તમને આગળ પણ કીધું. તો સામે તમને દેખાઈ રહી છે નાની નાની પુલી પણ બંધ છે અત્યારે, કેમ કે ફિશિંગ પર પ્રતિબંધ છે 15 ઓગસ્ટ સુધી. તો અહીંયા તમને હું બતાવું તો આ છે ભીડિયા બંદરનો નજારો. તમને અહીંથી ખૂબ સરસ દેખાઈ રહ્યો હશે. તો સામે ભીડભંજન મંદિર પર તમને દેખાઈ રહ્યું હશે, ત્યાં એક ક્રેન છે. તો આ બાજુ પેલી ક્રેન છે. તો સરસ મજાનો વ્યૂ દેખાઈ રહ્યો હશે તમને. તો સામે પણ જોરથી કામ ચાલી રહ્યું છે બંદરનું, દેખાઈ રહ્યું હશે તમને. સિમેન્ટના ટેન્કરો ભરાઈ રહ્યા છે, કન્ટેનરો ભરાઈ રહ્યા છે ત્યાં. તો સામે પણ તમને બંદરનું કામ દેખાઈ રહ્યું છે, ચાલુ છે મિત્રો. તો આ છે અમારું ભીડિયા બંદર. કેવું લાગી રહ્યું છે તમને મિત્રો, ને કમેન્ટ કરીને જણાવજો. વિડીયો સારો લાગે તો આપણે આ અવનવા વિડીયોના ખોજ કરીને તમને બતાવતા રહીશું આપણા વિડીયોનો ચેનલના માધ્યમથી. તો અત્યારે હાઈ લેવલ પર દરિયો છે, તમે જોઈ શકો છો. સમંદરના મોજા બહુ ઉછળી રહ્યા છે સામેની સાઈડથી. જ્યાં આ તરફ તમને બતાવજો ઠેક રહ્યા છે મોજે દેખાડે. મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર ને ફોલો અને ન્યૂઝમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. કેટલા થઈ ગયા તમને મળશું એક નવા સાથે. જય સોમનાથ, હર હર મહાદેવ, જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.